જો પ્રેક્ટિસ થાય અને એલિમિનેશન ઇમ્પોર્ટન્ટ છે. હમણાં આપણે એલિમિનેશન સ્ટાર્ટ કરવાના છે. એલિમિનેશન મેથડ તમને ખબર એલિમિનેશન એટલે હું કોઈ જગ્યાએ તમે જોયેલું? હા, હું કટ કરવાનું, ગળા કાપવાનું કેમ એક્શન બતાવે? પ્રીત એલિમિનેશન એવું કશે કોઈ જોયેલું તું? સ્કૂલમાં કરાવેલું એની વાત નહીં કરું મેં. તમે ટીવી પર કંઈક શો જોઈ કે હા, એટલે એલિમિનેશન કરી નાખે એટલે કાઢી નાખે, એલિમિનેટ કરી નાખે એટલે કાઢી નાખે. તો અહીંયા વેરિયેબલ આવશે ને, બે વેરિયેબલ છે ને, અને બે વેરિયેબલ આવશે, એમાંથી આપણે એક વેરિયેબલને એલિમિનેટ કરી નાખવું, મતલબ કાઢી નાખવું. પછી એક જ વેરિયેબલ બચશે, તો એની વેલ્યુ ફાઇન્ડ કરવું આપણે. કોઈ બી એક જ કટ કરાય, બંને કટ કરી નાખે તો કઈ બચશે જ નહીં. બંને કટ નહીં થાય એમ બી, કોઈ બી એક જ કટ થાય. હા, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન હોય ને તો બંને કટ થઈ શકે, બટ એમ બંને કટ નહીં થાય. તો પહેલા મેં જરાક નામ લખી લે મેથડનું. જો આ એરિયા ઇમ્પોર્ટન્ટ છે અને આ એક્સરસાઇઝ એવું છે ને જરાક કે એક્સરસાઇઝ પતે ને એટલે આપણે ટેસ્ટ રાખવું 20 માર્કની. પહેલાં બી રાખેલી હતી પણ હમણાં પાછી રાખવું, ખાલી એલિમિનેશન મેથડની, ખાલી એક્સરસાઇઝ 3.3ની. એમાં માર્ક્સ આપવું આપણે ને પછી પેરેન્ટ્સની સાઇન બી આવશે એમાં. પહેલાંમાં પેરેન્ટ્સની સાઇન એવું કંઈ હતું નહીં, પણ હમણાં પેરેન્ટ્સની સાઇન આવશે. અને એટલે 2 દિવસમાં કદાચ આ પતી જાય, આજનો દિવસ ને કાલનો દિવસ, પછી પરમ દિવસે કદાચ ટેસ્ટ આવી જાય. આજનો દિવસ ને કાલનો દિવસ, કાલે પતી જાય ને પરમ દિવસે કદાચ એલિમિનેશન મેથડ વાળી એક્સરસાઇઝ આખી એની ટેસ્ટ આવશે. હાની ટેસ્ટ? Saturday English means Sunday SSP. अभी नहीं Saturday તો ઠીક છે, આપણે પછી બીજા કોઈ દિવસે રાખવું, બીજા દિવસે રાખી દઉં. પણ બીજા દિવસે આપણે તરત ટેસ્ટ રાખી જ દેવું એમ. મેં આમાં લખી દે એલિમિનેશન મેથડમાં શું કરવાનું. જો આ ખાલી ગુજરાતીમાં લખું ને 2 લાઈન, એટલે તમે એક્ઝામના એન્ડ ટાઈમ પર તમારે આખું જોવા નહીં પડે. તમે ખાલી 2 લાઈન વાંચો એટલે તમને યાદ આવી જવા જોઈએ. તો હું લખું, 2 ઇક્વેશન આપેલા છે, થોડુંક ઇંગ્લિશમાં લખું. 2 ઇક્વેશન સોલ્યુશન કા ઇક્વેશન્સ આર ગિવન. સપોઝ એમાં મેં એક્ઝામ્પલ બી લખી દે. એક્ઝામ્પલ આવી રીતે કંઈક આવશે, 2 ઇક્વેશન કોઈ બી. આવી રીતના કોઈ બી 2 ઇક્વેશન તમને આપેલા છે, તમારે આમાં કરવાનું હું, એક્સ ક્યાં તો વાય એલિમિનેટ કરવાનો. એટલે મેં લખી દઉં, પણ એક્સ ક્યાં તો વાય એલિમિનેટ થાય કેવી રીતના? આ 2x છે, આ 5x છે, બંને સેમ હોવા જોઈએ ને. જો આ 2x હોય ને આ બી 2x હોય તો કટ થઈ શકે. એટલે આપણે છે ને અહીંયા જો બાય ચાન્સ આપણે આને 2 ને આપણે 10 લખી દઈએ તો, કાં તો બંને 5 લખીએ તો આવ્યું તો 5x ને 5x કટ થઈ શકે ને. પણ હમણાં છે નહીં, હમણાં આવ્યું 2 જ છે. એટલે આપણે એવું કંઈક કરવાનું કે વેરિયેબલ સેમ કરવાના. કિચનમાં આપણે એવું કંઈક કરવાનું કે આ બંનેના વેરિયેબલ સેમ થવા જોઈએ, ક્યાં તો આ વાયના વેરિયેબલ સેમ થવા જોઈએ, પછી એલિમિનેટ થઈ જાય. એમાં બી આપણે છે ને તમે સ્કૂલમાં કરે ને એના કરતાં થોડુંક અલગ કરવું ને થોડુંક ઇઝી કરવું. પણ એ મેં લખું કેવી રીતના, એ મેં લખી લેમ. કોઈ પણ ગુજરાતી તમને વાંચતા આવડે ને, કોઈ પણ એક વેરિયેબલના તો ઇન્સ્ટાગ્રામ પરથી બધું શીખી લાવેલું. આ કોએફિશિયન્ટ સેમ કરવાના. પછી સેમ કરવાના
અહીંયા છે ને મેં બીજું એક વસ્તુ લખું, તમને સ્કૂલમાં કદાચ આયરવા 5 હોય તો આ બી 5 બનાવે, આયરવા 10 હોય તો આ બી 10 બનાવે, પણ આપણે એવું કરવું, એક પોઝિટિવ રાખવું ને એક નેગેટિવ રાખવું. એટલે મેં એક વસ્તુ વધારે લખતો છે, એન્ડ નેગેટિવ. નેગેટિવ મતલબ એક વસ્તુ આયરવા +10 હોય ને તો બીજું આપણે -10 કરું તો ઓટોમેટિક ઇઝીલી કટ થઈ જાય આવી રીતના. હવે ડાયરેક્ટ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ, કેમ કે આયરવા લખ્યું ને તમને એટલું ખબર નહીં પડે, એક્સરસાઇઝ આપણે ચાલુ કરવું ત્યારે જ તમને ખબર પડે.